નમસ્કાર, સ્વાગત છે આજના આ એક્સપ્લેનરમાં. આજે આપણે પક્ષીઓની દુનિયામાં એક ઊંડી ડૂબકી લગાવવાના છીએ. જીવવિજ્ઞાનની નજરે ખરેખર પક્ષી કોને કહેવાય, એમની શારીરિક રચના કેટલી અદ્ભુત હોય છે અને એમનું વર્તન કેવું હોય છે, એના પર આપણે આજે સંપૂર્ણપણે હકીકતો આધારિત વાત કરીશું. મૂળ લેખની હકીકતો અને શબ્દોને જ આપણે વળગી રહીશું અને વધારાનું કંઈ ઉમેર્યા વિના ચાલો જાણીએ કે વિજ્ઞાન પંખી કોને માને છે. આપણી આજની ચર્ચાનો એજન્ડા એકદમ ક્લિયર છે. આપણે આ 6 મુખ્ય મુદ્દાઓ પરથી પસાર થઈશું. શરૂઆત કરીશું પંખીની સાચી વ્યાખ્યાથી અને પછી પીંછાની રચના, ચાંચના ઉપયોગો, શારીરિક તાપમાન, પગની વિવિધતાઓ અને અંતે તેમના વસવાટ વિશે સમજીશું. તો ચાલો આગળ વધીએ. તો આપણો પહેલો વિભાગ છે પંખીની સાચી વ્યાખ્યા. સામાન્ય રીતે આપણને એવું જ લાગતું હોય છે કે જે ઉડી શકે એ બધા પક્ષી, બરાબર ને? પણ વિજ્ઞાનનો દૃષ્ટિકોણ સાવ અલગ જ છે. આપણી એક બહુ મોટી ગેરસમજ એ છે કે જેમને પાંખો હોય એ બધા પંખી કહેવાય. પણ જરા વિચારો, પતંગિયા કે ફૂંદા જેવા કીટકોને પણ પાંખો હોય છે. ચામાચીડિયા અને વડવાગોળ જેવા સસ્તન પ્રાણીઓને પણ પાંખો હોય છે. ઉડતી ખિસકોળીઓ પાસે પણ ચામડીના પડ જેવું અંગ હોય છે જે તેમને ઉડવામાં મદદ કરે છે. તો શું એ બધા પક્ષી છે? બિલકુલ નહીં. બીજી બાજુ જુઓ, શાહમૃગ, પેંગ્વિન, કીવી, કેસોવરી અને ઈમુ જેવા જીવો છે જેમને કાં તો પાંખો જ નથી હોતી અથવા હોય છે તો તે ઉડવા માટે સાવ નકામી હોય છે. છતાં વિજ્ઞાન તેમને પક્ષી માને છે. તો પછી સાચી વ્યાખ્યા છે શું? લેખમાં એકદમ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે પંખી એટલે એવા સજીવો જેમના શરીર પર પીંછા અને રૂંવાટી ધરાવતી પાંખો હોય. આ વાત ખાસ નોંધવા જેવી છે. આખી સજીવ સૃષ્ટિમાં પક્ષીઓ સિવાય બીજો કોઈ જ સજીવ સાચા અર્થમાં પીંછા ધરાવતો નથી. કેટલાક સજીવોમાં રૂંવાટી હોય છે, પણ પક્ષીઓના શરીર પરની રૂંવાટી આખી દુનિયાના અન્ય સજીવો કરતાં એકદમ જુદી જ હોય છે. ચાલો હવે વાત કરીએ આપણા બીજા વિભાગની, પીંછા અને નિર્મોચન પ્રક્રિયા. પીંછા એ પક્ષીઓની સૌથી મોટી ઓળખ છે, તો એના વિશેની હકીકતો જાણવી ખૂબ જ રસપ્રદ બની રહેશે. આપણા મનમાં ક્યારે એવો પ્રશ્ન થાય ખરો કે એક પક્ષીના શરીર પર કુલ કેટલા પીંછા હોઈ શકે? આ આંકડો સાંભળીને ખરેખર નવાઈ લાગશે. નોંધાયેલી હકીકતો મુજબ એક નાનકડી ચકલીના શરીર પર પણ લગભગ 3000 જેટલા પીંછા હોય છે. અને જો મોટા પક્ષીઓની વાત કરીએ ને તો એમના કદ પ્રમાણે 10,000થી લઈને છેક 50,000 જેટલા પીંછા જોવા મળે છે. છે ને અદ્ભુત? હવે આ પીંછાના રંગો જુઓ. કેટલાક પક્ષીઓ એકદમ સાદા, એક જ રંગના હોય છે, તો બીજી બાજુ નવરંગ જેવું પક્ષી પણ છે જે પોતાના નામ પ્રમાણે જ 9 અલગ અલગ રંગ ધરાવે છે. આ પીંછા આટલા રંગબેરંગી શા માટે હોય છે? લેખમાં જણાવ્યા મુજબ આની પાછળ પિગમેન્ટ્સ એટલે કે રંગકણો જવાબદાર છે. મુખ્યત્વે કેરોટીનોઇડ્સ, મેલેનિન અને પોર્ફાયરિન નામના રંગકણોના કારણે જ પક્ષીઓ આટલા સુંદર દેખાય છે. વિજ્ઞાનમાં એક બહુ જ મજેદાર પ્રક્રિયા છે જેને નિર્મોચન કહેવાય છે. જેમ સાપ પોતાની જૂની કાચડી ઉતારીને નવી ધારણ કરે છે, બસ એમ જ પક્ષીઓ પણ વર્ષમાં 1 કે 2 વાર પોતાના પીંછા બદલે છે. પણ હા, પાનખર ઋતુમાં વૃક્ષો પરથી એકસાથે બધા પાંદડા ખરી પડે છે એવું પક્ષીઓમાં નથી થતું. તેઓ એકસાથે બોળા નથી થઈ જતા. આ પ્રક્રિયા એકદમ ધીમી અને ચોક્કસ ક્રમમાં થતી હોય છે. જૂના પીંછા વારાફરતી ખરે છે અને ત્યાં જ એકાદ અઠવાડિયામાં નવા પીંછા ઉગી નીકળે છે. હવે આગળ વધીએ ત્રીજા વિભાગ તરફ, ચાંચ, જે પક્ષીનો હાથ પણ છે અને મોં પણ. પીંછા પછી પક્ષીઓની આ બીજી સૌથી મોટી ખાસિયત છે. આપણને ખબર છે કે દરેક પક્ષીને ચાંચ હોય છે અને આ ચાંચ એ જ એમનું મોં છે, પણ એમાં દાંત નથી હોતા. હવે વિચારવા જેવી વાત એ છે કે ચાંચનો સતત આખો દિવસ ઉપયોગ થતો હોય તો એ ઘસાઈ કેમ નથી જતી? લેખ બહુ સરસ હકીકત આપે છે કે જેમ ઉંદરોના દાંત અને આપણા એટલે કે મનુષ્યોના વાળ અને નખ સતત વધતા રહે છે ને, બિલકુલ એ જ રીતે પક્ષીઓની ચાંચ પણ સતત વધતી જ રહે છે અને એટલે જ એને ક્યારેય ઘસારો નડતો નથી. અને હા, ચાંચ માત્ર ખાવા પૂરતી સીમિત નથી. પક્ષીઓ પાસે આપણા જેવા હાથ તો છે નહીં, એટલે આ ચાંચ એમનો હાથ બની જાય છે.
વસ્તુઓ પકડવી હોય, કોઈ દુશ્મન સામે રક્ષણ મેળવવું હોય, માળો બનાવવા માટે ઝીણા સાંઠીકડા ગોઠવવા હોય, બચ્ચાને પ્રેમથી ખવડાવવું હોય કે પછી પોતાના જ પીંછાની સફાઈ કરવી હોય, આ બધા જ કામ પક્ષીઓ પોતાની આ નાનકડી ચાંચ વડે જ કરતા હોય છે. ચોથો વિભાગ છે શારીરિક તાપમાન અને ઇન્દ્રિયો. ચાલો બાહ્ય અંગોથી થોડા અંદર જઈએ અને પક્ષીઓના આંતરિક જીવવિજ્ઞાનને સમજીએ. પક્ષીઓને જોઈને ખ્યાલ આવે કે એમને બાહ્ય કાન કે નાક નથી હોતા, બસ માત્ર નાના મોટા છિદ્રો જ હોય છે. હવે પક્ષીવિદોમાં એ બાબતે હજુય ચર્ચા અને મતભેદ ચાલે છે કે પક્ષીઓ સારું સૂંઘી શકે છે કે નહીં. પણ એક વાત પર બધા સહેમત છે કે પક્ષીઓની જોવાની અને સાંભળવાની શક્તિ કમાલની હોય છે. હજારો ફૂટની ઊંચાઈએ ઉડતું કોઈ શિકારી પક્ષી પણ ધરતી પર ફરતા પોતાના નાના અમથા શિકારને એકદમ સ્પષ્ટ જોઈ શકે છે. તાપમાનની વાત નીકળી છે તો લેખની આ હકીકત પણ જાણી લઈએ. સસ્તન પ્રાણીઓની જેમ જ પક્ષીઓ પણ ઉષ્ણ રુધિર એટલે કે વોર્મ બ્લડેડ સજીવો છે. બહાર ગમે તેવી ઠંડી કે ગરમી હોય, એમના શરીરનું તાપમાન જળવાઈ રહે છે, જે સામાન્ય રીતે 104થી 110 ડિગ્રી ફેરનહીટની વચ્ચે હોય છે, જે આપણા મનુષ્યના તાપમાન કરતાં ઘણું વધારે કહેવાય. અને આ ગરમી જાળવી રાખવામાં એમના પીંછા જ કામ આવે છે, કારણ કે તે ઉષ્માના મંદ વાહક હોય છે. આપણો પાંચમો વિભાગ છે પગની વિવિધ રચનાઓ. પક્ષીઓના પગ આમ તો પાતળા દેખાય, પણ એમના હાડકાં પોલા અને અંદરથી અતિ મજબૂત હોય છે. તમે ક્યારે પક્ષીઓના પગ ધ્યાનથી જોયા છે? એમના આહાર અને રહેઠાણ પ્રમાણે એમના પગની રચના અલગ અલગ હોય છે. દાખલા તરીકે કાનકડિયા પક્ષીઓ જુઓ, એમના ચારેય આંગળા આગળની તરફ હોય છે, એટલે તેઓ ડાળખી પર નથી બેસી શકતા, પણ ઢાળીવાળી સપાટી પર આસાનીથી ચોંટી શકે છે. ડાળખી પર બેસનારા પક્ષીઓને 3 આંગળા આગળ અને 1 પાછળ હોય છે. પોપટ અને લક્કડખોદને વળી 2 આગળ અને 2 પાછળ હોય છે. જ્યારે જમીન પર રહેતા મોરને તો માત્ર 3 જ આંગળા જોવા મળે છે. છે ને ગજબનું એન્જિનિયરિંગ! આમાં પણ પાછી એક વિશેષતા છે. ધરતી ખોતરીને ખાનાર તેતર અને મરઘા જેવા પક્ષીઓમાં નર પક્ષી પાસે એક વધારાનું આંગળું હોય છે, જેને કાંટો કહેવામાં આવે છે. આ કાંટો બીજું કંઈ નહીં પણ સંપૂર્ણપણે લડાઈ કરવા માટે જ વિકસિત થયેલો એક ખાસ અવયવ છે. આ સિવાય પણ પગની ઘણી વિશેષતાઓ છે. શિકારી પક્ષીઓના નોહર એકદમ તીક્ષ્ણ અને ધારદાર હોય છે. જળચર પક્ષીઓના આંગળા વચ્ચે પારદર્શક ચામડી જોડાયેલી હોય છે, જે પાણીમાં હલેસા મારવાનું કામ કરે છે. અને શાહમૃગ અને ઈમુ જેવા જે પક્ષીઓ ઉડી નથી શકતા, એમના પગ એટલા મજબૂત હોય છે કે એ પૂરપાટ ઝડપે દોડી શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે શાહમૃગ તો જરૂર પડે ગધેડાની જેમ જોરદાર લાત મારવા માટે પણ પોતાના પગનો ઉપયોગ કરે છે. અને હવે આપણો છઠ્ઠો અને છેલ્લો વિભાગ, ઈંડા અને વસવાટ. પક્ષીઓ પોતાનું અસ્તિત્વ કેવી રીતે ટકાવી રાખે છે એ આપણે અહીં સમજીશું. આપણને બધાને ખબર છે કે પક્ષીઓ ઈંડા મૂકે છે, પણ એક વિચાર કરો, ઈંડું સેવાઈ જાય પછી અંદર રહેલું નાનકડું બચ્ચું બહાર આવવા માટે કોચલું તોડે છે કેવી રીતે? લેખમાં આની બહુ જ સરસ માહિતી છે. બચ્ચાની ચાંચ પર એક કામચલાઉ ઉપસી આવેલો અવયવ હોય છે, જેને અળદંત કહેવાય છે. બસ આ જ અળદંતની મદદથી બચ્ચું અંદરથી કોચલું તોડીને બહારની દુનિયામાં આવે છે. બચ્ચું એકવાર બહાર આવી ગયું પછી શું? પક્ષીઓ માટે જંગલમાં કોઈ શાળાઓ તો છે નહીં, એટલે મા-બાપ જાતે જ એમને જીવન જીવતા શીખવે છે. આ ટ્રેનિંગમાં મુખ્યત્વે ઉડતા શીખવવું, જાતે ખોરાક શોધતા શીખવવું, શત્રુઓથી પોતાનો બચાવ કરતા શીખવવું અને જો જળચર પક્ષી હોય તો તરતા શીખવવું, આ બધું જ સામેલ હોય છે. આજના આ એક્સપ્લેનરના અંતે લેખક આપણને એક બહુ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન પૂછે છે. જરા નજર દોડાવો. બર્ફીલા ધ્રુવ પ્રદેશોથી લઈને હિમાલયના ઊંચા પહાડો સુધી, ઘનઘોર જંગલોથી લઈને એકદમ વેરાન રણ પ્રદેશો સુધી અને વિશાળ સમુદ્રોથી લઈને નાના જળાશયો સુધી. ઉત્તર ધ્રુવ હોય કે દક્ષિણ ધ્રુવ, પૃથ્વીના દરેક ખૂણે પક્ષીઓ પોતાનું સ્થાન જમાવીને બેઠા છે. એમની આ અનુકૂલન ક્ષમતા જ એમને પ્રકૃતિના સૌથી સફળ સજીવો બનાવે છે. તો છેલ્લે બસ એટલું જ વિચારવાનું છે કે શું પૃથ્વી પર એવી કોઈ જગ્યા બચી છે ખરી જ્યાં પક્ષીઓ ન પહોંચ્યા હોય? આ પ્રશ્ન સાથે આજની આ સફર અહીં જ પૂરી કરીએ છીએ.